reject marriage interview system. Why? Why interview? There is no clarification from the society. It is totally meaningless. It is totally useless process to select husband or wife. લગ્ન પહેલા યુવક અને યુવતી પતિ પત્ની બનવા માંગે છે તો સગાઓ ભેગા થશે અને ઇન્ટરવ્યુ ગોઠવશે. ચા ચવાણા મીઠાઈ બધા પહેલા સગાઓ જોઈ લેશે, દીકરીને એમના સગાઓ જોઈ લેશે દીકરાને, અને પછી ત્યાર પછી ઉપકાર કરતા હોય એમ કહેશે જાઓ બે જણાએ વાતો નથી કરવી, એકબીજાને મળી લો પહેલા. એટલે પેલા બે પાયેલા પોપટો કંઈક જુદો રૂમ હશે ત્યાં બેસશે અને પછી વાતો શરૂ કરશે. કેટલું ભણ્યા છો, કઈ કોલેજમાં, તમને આર્ટ્સમાં મજા આવી કે કોમર્સમાં, નહીં તમે મેડિકલમાં કેમ ના ગયા, તમે કેટલું ભણ્યા છો. આ ભણતરની વાત આવશે. ત્યાર પછીની વાતો શરૂ થશે તમને કયો શોખ છે. અચ્છા તમને કેવા પિક્ચરો ગમે છે. અચ્છા તમને કેવા કપડા ગમે છે, વેસ્ટર્ન કે ઈસ્ટર્ન. તમને ભેગા રહેવું ગમશે કે છૂટા વિભક્ત આપણે જુદા રહેવું છે, તમને શું ગમશે. તમને કોઈ વ્યસન છે એવું છોકરી પૂછશે. અને તમે પૂછશો તમે તો બહુ સરસ છો, ભણેલા ગણેલા છો, રૂપા છો, તો તમારે સ્કૂલ કે કોલેજોમાં મિત્રો નહોતા, તો એ પણ તમને પૂછશે. તમારે ગર્લફ્રેન્ડ નહોતી. હવે મને ઈમાનદારીથી કહો, આમાંનો એક પણ જવાબ કોઈ ઈમાનદારીથી સાચો આપશે. છોકરી કહેશે હા મારે 10 મિત્રો હતા, અને આ કહેશે મારે 10-12 ગર્લફ્રેન્ડ હતી. આવો કહેશે કે સિગરેટ તો મારે જોઈશે. હા મિત્રો ભેગા થઈએ ત્યારે ક્યારેક દારૂ પીએ છીએ અમે લોકો, અને શ્રાવણ મહિનો જુગાર રમીએ છીએ, જન્માષ્ટમીના દિવસે ને એવું બધું કહેશે. આવું છોકરી એવું કહેશે નહીં હું તો શોર્ટ અને ટી શર્ટ જ પહેરીશ, નહીં મને તો કેવું હું ઓફિસ જવું કે એવું કઈ જવું તો જ જીન્સ પહેરું. જો હું તમને પહેલા કીધું મને પંજાબી ડ્રેસ નથી ભાવતો, આવું કહેશે. હું સાડી તો ક્યારેય નહીં પહેરું, હું તમને પહેલા કીધું, આવું કહેશે. ના મને તો તમારા મા બાપની બધાની જોડે રહેતા નહીં ફાવે, આપણે જો જુદા રહેવું હોય ને તો જ હું હા પાડું. આવું કહેશે કોઈ નહીં. આપણે ભેગા થયા છીએ જોવા, એની હાઈટ કેવી છે, એનો દેખાવ કેવો છે, ચહેરો કેવો છે, આંખ કેવી છે. આપણે એકબીજાને આવી રીતે જોઈએ છે. પર્સનાલિટી, એક્સટર્નલ બ્યુટીથી ખબર પડી જશે કે કયા ગુણ છે. એક્સટર્નલ બ્યુટી જેમ જિંદગી આગળ વધશે ને એમ સમાપ્ત થતી જશે. 25-35 ઘટશે, 45-55, પછી બહારનું સૌંદર્ય અસર નહીં કરે, મગજમાં કંટાળો આપશે. ત્યારે જોઈશે ગુણ. ત્યારે એની બોલવાની પ્રથા, એની ઘર સંભાળવાની પ્રથા, એનો વિવેક, એની રસોઈની કળા, ઘર સાચવણીની કળા, બાળકની કળા સાચવવા કેવી રીતે, પતિની કમાવવાની આવડત, પતિની ઘર પ્રત્યેની વફાદારીની આવડત, આ બધું ઇન્ટરવ્યુમાં શક્ય છે. We people are a big cheater.
કેવી રીતે 30 મિનિટમાં, 15 મિનિટમાં, 20 મિનિટની અંદર, ઇન્ટરવ્યુની અંદર બીજા 25-50 વર્ષની જિંદગીના સોદા આપણે કરી શકીએ, નિર્ણય લઈ શકીએ? કેવી રીતે? બિલકુલ છેતરપિંડી છે, બિલકુલ છેતરપિંડી. કહેવાય છે, એવી કહેવત હતી કે સોનું જોઈએ ઘસીને અને માણસ જોઈએ વસીને. માણસ સાચો તો ત્યારે ઓળખાય જ્યારે રહેતો થાય. એ બે જણા જોડે રહેતા થશે ત્યારે ખબર પડશે. આને વાત વાતમાં ગુસ્સો આવે છે, આને ગંદકી ગમે છે, આ કામ નહીં કરે, આ આરામખોર છે, આ છેતરપિંડી કર્યા જ કરે છે. આ બધું જોડે રહીએ ત્યારે ખબર પડશે. 20 મિનિટના ઇન્ટરવ્યુમાં ખબર પડશે કોઈ સાચું બોલશે. છેતરાવાની શરૂઆત તો ફેરા ફર્યા પહેલા થઈ ગઈ સાહેબ. હવે 7 ફેરા ફરીને તો આપણે કસમ ખાઈએ છીએ છેતરીશું જ આખી જિંદગી. જાઓ સગાઓની હાજરીમાં. આ છે ઇન્ટરવ્યુની પ્રથા. જોડે રહીને ઓળખી શકાય, 20 મિનિટમાં ના ઓળખી શકાય. એટલે આ સામાજિક નાટકો બંધ થાય એ બહુ જરૂરી, બહુ જરૂરી. અને એના બદલે હું અત્યારે અમેરિકામાં જોઈ રહ્યો છું ડેટિંગની સિસ્ટમ. જે છોકરીને જે છોકરો ગમે, છોકરાને જે છોકરી ગમે, બે જણા નક્કી કરે કે રોજ સાંજે હું ઓફિસથી છૂટું છું, આપણે કોફી પીશું. હા, ડેટિંગ અઠવાડિયું ચાલે, મહિનો ચાલે, 12 મહિના પણ ચાલે. જોડે બેસે, ખરીદી કરવા જાય, પિક્ચર જોવા જાય, કોફી પીએ, નાસ્તા કરે, ફોન કરે, વાતો કરે. આવી રીતે મહિનો, 2 મહિના, 4 મહિના પસાર થાય ને ત્યારે ખબર પડે આનો આવો ગુસ્સો છે, આ આવો લાલચુ છે, આ આવો હલકટ છે, કે આ આવું છે. માટે ડેટિંગની સિસ્ટમ પશ્ચિમના દેશોએ સ્વીકારી, જેમાં માણસ ઓળખ્યા પછી નક્કી કરીશું લગ્ન કરવું કે નહીં. આપણી જેમ આંધળાના ગોળીબાર નથી થતા. આપણી લગ્નની ઇન્ટરવ્યુની પ્રથા એ બિલકુલ આંધળાનું ગોળીબાર છે.